તળાજાના માંડવા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડો 1470 લીટર દારૂ ઝડપાયો. ભાવનગર શહેરના કુંભારવાડા જિલ્લાના માંડવા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો ભઠ્ઠી પરથી ₹2.94 લાખની કિંમતના દેશી દારૂ સહિત કુલ ₹4.32 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા. અલંગ પોલીસ મથકમાં 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ જાણે ભાવનગરમાં છાવણી નાખી બેઠી હોય તેમ શહેરના કુંભારવાડા વિસ્તારના રહેણાંકી મકાનમાંથી 1460 લીટર દેશી દારૂ ઝડપાયાના 2 દિવસ બાદ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવી છે અને જિલ્લાના તળાજા તાલુકાના માંડવા ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાં આજે વહેલી સવારે રેડ કરી 1470 લીટર દેશી દારૂ સહિત કુલ ₹4.32 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈ અલંગ પોલીસ મથકમાં 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ અવેડા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરના રહેણાંકી મકાનમાં ગત બુધવારની મધ્યરાત્રિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી 1460 લીટર દેશી દારૂ સહિત 3.43 લાખનો મુદ્દામાલ કબજે લઈ કુલ 7 શખ્સો વિરુદ્ધ બોર તળાવ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. આ બનાવના 2 દિવસ બાદ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શનમાં આવી છે. જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે રહેતા પ્રદીપ જગદીશસિંહ ગોહિલ માંડવા ગામની સીમમાં હાજુ તળાવ વિસ્તારમાં રવિન્દ્ર ઉર્ફે બંધુ બાપુ વજુભાઈ ગોહિલની વાડીની બાજુમાં સરકારી ખરાબામાં માંડવાથી કંટાળા જતા રોડ પર ડાબી સાઈડે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે આજે વહેલી સવારે 36 કલાકના અરસામાં રેડ કરી ₹2.94 લાખની કિંમતનો 1470 લીટર દેશી દારૂ, 3500 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ, 3975 કિલો ગોળ, 100 મણ લાકડા મળી કુલ ₹4,32,050ની કિંમતના મુદ્દામાલ સાથે નીતિન જયંતિભાઈ પરમાર અને વલ્લભ ઉર્ફે નાનુ મનાભાઈ પરમાર બંને રહેવાસી ખદડપર તાલુકો તળાજાને ઝડપી લઈ પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે આ ભઠ્ઠી પ્રદીપ ગોહિલ ચલાવતો હતો અને ભઠ્ઠીનો તમામ વહીવટ ચલાવવા તેણે દીપક નામનો માણસ રાખેલો હતો. પ્રદીપ 2-3 દિવસ ક્યારેક આંટો મારવા આવે છે તેમજ ભઠ્ઠી ચલાવવા માટે બાજુની બંધુભાની વાડીમાંથી પાણી અને લાઇટનું કનેક્શન લીધું હોવાનું જણાવેલું હતું. તેમજ પોતે બંને અહીં છેલ્લા 8 દિવસથી પ્રતિદિન ₹400 લેખે મજૂરી કામ કરતા હતા. તેઓ બંને દારૂ ઉકાળીને બાજુમાં આવેલી રવિન્દ્ર ઉર્ફે બંધુ બાપુની વાડીની ઓરડીમાં આવેલી ટાંકીમાં ભેગો કરતા હતા અને તે દારૂ દીપક નામનો માણસ તૈયાર દેશી દારૂ બોલેરો ગાડીથી સપ્લાય કરતો હોવાની કબૂલાત આપતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલંગ પોલીસ મથકમાં નીતિન જયંતિભાઈ પરમાર, નાનુ મનાભાઈ પરમાર બંને રહેવાસી ખદડપર, પ્રદીપ જગદીશસિંહ ગોહિલ રહેવાસી ભારોલી, દીપક રહેવાસી ખદડપર અને રવિન્દ્ર ઉર્ફે બંધુ બાપુ વજુભા ગોહિલ રહેવાસી માંડવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અલંગ અને બોર તળાવ પોલીસ મથકમાં કર્મચારીઓની બદલી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજે અલંગ પોલીસ તાબેના માંડવા ગામના સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા બાદ જિલ્લા પોલીસ વડાએ અલંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 5 પોલીસ કોન્સ્ટેબલની પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. TV18 ન્યૂઝ માંડવા.